અરવલ્લીમાં હનુમાન જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। મોડાસા તાલુકાના નાદીસણ ગામે રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની સાથે મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। નાદીસણ ખાતે આવેલ રોકડિયા હનુમાન મંદિરમાં સમગ્ર ભારત દેશમાં હનુમાન દાદાની બીજા નંબરની મૂર્તિ આવેલી છે કે જે આકર્ષણનું કેન્દ્ર છે। જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલે હનુમાન દાદાના દર્શન કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી। મંદિરના આયોજકો દ્વારા પોલીસ વડાનું ફુલહાર તથા સાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું। હનુમાન દાદાના મંદિરે પ્રથમ પાટોત્સવમાં યજ્ઞ, આરતી, મહાપ્રસાદ તથા રાત્રે લોક ડાયરાનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં મંદિર ખાતે આસપાસના ગામોમાંથી ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હનુમાન દાદાના દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। કેતનભાઈ શંકરભાઈ પંચાલ ગામ નોદીસન આજે અમારા ગામની અંદર હનુમાન દાદાના મંદિરે પ્રથમ પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આ પ્રથમ પાટોત્સવની અંદર ખૂબ જ આજુબાજુના ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા અને આ દર્શનનો લાભ લેવા માટે આવ્યા એ બદલ અમે ગામ વતી સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બીજા નંબરમાં આ મૂર્તિ 750 વર્ષથી પણ વધુ સમયની છે। જ્યારે મોગલોએ તમામ મંદિરો ધ્વસ્ત કરી નાખ્યા એ વખતની આ મૂર્તિ છે અને ત્યાર પછી એમની બાજુમાં બીજી જે મૂર્તિ બેસાડી છે એ હનુમાન દાદાની મૂર્તિ ભારતમાં બીજા નંબરની છે। એક મૂર્તિ દક્ષિણ ભારતમાં છે અને બીજી મૂર્તિ અમારા નાદીસણ ગામની અંદર છે। એ અમારું અહોભાગ્ય કહેવાય। એટલે આ મંદિરનો ખૂબ જ સારો વિકાસ થાય અને વધુ સારો વિકાસ થાય એ માટે અમે રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરેલું છે। આ લોક ડાયરા થકી જે કોઈ આવક આવશે એનાથી મંદિરનો ખૂબ સારો વિકાસ થશે અને અમે સૌ વિચારીએ છીએ કે આ મંદિર ફક્ત 1.5 વર્ષની અંદર આટલું વિકસિત થયું છે અને ટૂંક સમયની અંદર દેશમાં તો નહીં પણ વિદેશથી પણ યાત્રાળુઓ અહીં આવે એવા અમારા આ ઈચ્છાપૂર્તિ રોકડિયા હનુમાન છે। જે કંઈ તમે નિર્ણય નક્કી કરો તો 24 કલાકની અંદર એનું રિઝલ્ટ તાત્કાલિક મળે છે। એવા આ દાદા માટે અમે જેટલું ઉપકાર માનીએ એટલો ઓછો છે। આ સમગ્ર ગામ વતી અને સમગ્ર મીડિયા પરિવારે આજે અમને સાથ અને સહકાર આપી આખો પ્રોગ્રામ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો એ બદલ અમે સૌનો ગામ વતી આભાર માનીએ છીએ।